જોહાર દોસ્તો, હું છું કનેશ ભુરિયા। ખાસ કરીને હું મારા આદિવાસી સમાજને એટલું કહેવા માંગુ છું કે આપણો ભારત દેશ તો આઝાદ થઈ ગયો છે, પણ આપણે આદિવાસી હજી રોજગાર, ભ્રષ્ટાચારથી, અત્યાચારથી આઝાદ નથી થયા। જળ જંગલ હક અધિકાર બધું જ છીનવી લેવામાં આવ્યું છે આપણું, બરોબર। અને જીઆઈડીસી જે આ ટ્રાઇબલ એરિયામાં આપણા આદિવાસી સમાજના ઇલાકાઓમાં જ્યારે ઉદ્યોગપતિની જીઆઈડીસી ના દ્વારા આપણા આદિવાસીઓની જમીન બેફામ લૂંટવામાં આવે છે। પણ દોસ્તો, આ સરકાર આદિવાસીના બચાવમાં નહીં, જીઆઈડીસી ના ઉદ્યોગપતિના બચાવમાં આપણા આદિવાસી સમાજને ક્યાંક ને ક્યાંક ઉદ્યોગપતિના કહેવાથી ઢોર મારવામાં આવે છે, લાઠીચાર્જ કરવાના બદલે આદિવાસીઓ પર અત્યાચાર કરવામાં આવે છે। આદિવાસીઓની કોઈ ઉપર સુધી વાત નથી સાંભળતા સિસ્ટમમાં, કેમ કે મારા આદિવાસી ભાઈઓ, આપણો આદિવાસી સમાજનો કોઈ એવો ધારાસભ્ય પણ નથી કે આપણા જળ જંગલ હક અધિકારને લઈને વિધાનસભાની અંદર આપણો આદિવાસી સમાજની વાત રાખે। કેમ દોસ્તો, કેમ કે સિસ્ટમમાં કોઈ આપણો આદિવાસી જ નથી। કેમ કે આપણા આદિવાસીઓને શિક્ષાથી વંચિત રાખ્યા છે, રોજગારથી, અને જે બી થોડી ઘણી સહાય આપે છે એ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। કેમ કે આપણા જળ જંગલ હક અધિકાર ઉપર પૂરેપૂરો કબજો સરકાર જમાવી ચૂકી છે, બરોબર। એટલા માટે આપણા આદિવાસી સમાજ આજે ગામડાઓની અંદર રખડતા ફરે છે, મજદૂરી કરે છે, કેમ કે આપણે ઘરના કે ઘાટના નથી રહેવા દેતા સિસ્ટમે। એટલા માટે હું મારા આદિવાસી સમાજને એટલું કહેવા માંગુ છું કે આપણો ભારત દેશ તો આઝાદ થઈ ગયો છે, પણ આપણે આદિવાસી હજી રોજગાર, ભ્રષ્ટાચારથી, અત્યાચારથી આઝાદ નથી થયા। જળ જંગલ હક અધિકાર બધું જ છીનવી લેવામાં આવ્યું છે આપણું, બરોબર। તો ખાસ કરીને દોસ્તો, આ ભારત દેશ તો આઝાદ થઈ ગયો, પણ છતાંય આપણો આદિવાસી સમાજ ભ્રષ્ટાચારથી, અત્યાચારથી, હજી શિક્ષાથી વંચિત કોઈ પ્રકારથી આપણો આદિવાસી સમાજ આઝાદ નથી થયો। તો આપણો આદિવાસી સમાજ કેવી રીતે આઝાદ થશે, તો હું તમને એમ કહેવા માંગુ છું, જ્યાં લગીન સરકાર આપણો ભીલ પ્રદેશ સ્વતંત્રણ આપણે નહીં આપે આપણા આદિવાસીઓને, ત્યાં લગીન આપણો આદિવાસી સમાજ આઝાદ નહીં થાય। જે દિવસ ભીલ પ્રદેશ સ્વતંત્રણ આપણા આદિવાસીઓનો થઈ જશે, તે દિવસ આપણો આદિવાસી સમાજ શિક્ષામાં પણ આગળ આવશે। કેમ કે દોસ્તો, ભણી ગણીને આગળ આવશે તો આપણો આદિવાસી કોઈ પોલીસમાં હશે, કોઈ ભાઈ વકીલમાં હશે આપણો આદિવાસી, અને કોઈ જજમાં પણ હશે, અને ખાસ કરીને વિધાનસભામાં આપણા ધારાસભ્યો પણ આપણા આદિવાસી સમાજના હશે, અને ખાસ કરીને મુખ્યમંત્રી પણ આપણો આદિવાસીઓ હોય। એટલા માટે આખી સિસ્ટમમાં આપણો આદિવાસી સમાજ જોડાશે, એટલે ખૂબ મોટો આપણા આદિવાસી સમાજનો વિકાસ પણ થશે, અને આગળ પણ આપણો આદિવાસી સમાજ આવશે, કેમ કે આખી ભીલ પ્રદેશની સિસ્ટમ આપણા આદિવાસી ચલાવશે। એટલા માટે ત્યારે આપણો આદિવાસી સમાજ આઝાદ થશે। ખાસ કરીને મારા આદિવાસી ભાઈઓ, વિડીયો દબાવીને શેર કરી દો, અને ખબર પડે બધા આદિવાસી ભાઈઓને કે આપણો આદિવાસી સમાજ કેવી રીતે આઝાદ થશે। બાકી જય જોહાર, જય આદિવાસી।